સ્મૃતિ દુઃખની હરનારી, બધાના દુઃખ દૂર થાય એ માટે પ્રાર્થના કરી છે. સત્યમ જ્ઞાનમનંતમિડ્ય ગુણમ આધારમ સ્થિતમ ચાક્ષરે માયાતીત પદમ સુરાદિશરણમ ભક્તૈકસાધ્યમ ધ્રુવમ ध्येयं योगिजनैः सदैव मनसा शुद्धेन मोक्तिपदम् तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. અક્ષરધામ ઓપનિંગનું જ્યારે નક્કી થયું ત્યારે રોબિન્સવિલ સિવાય જે આખા નોર્થ અમેરિકાના બીજા બધા જે શિખરબદ્ધ મંદિર કે તકે અલગ અલગ બધા રિજનના સેન્ટર્સ મુખ્ય, એવા બીજે ક્યાંય પણ મહંત સાંઈ મહારાજ જાય એવી શક્યતા હતી તેને પ્લાનમાં જ નથી. પણ બન્યું એવું કે કેનેડાનું નામ એમાં આવી ગયું. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ હમાયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ તેણે સમજવું અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે તેનો કેદીય ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતાયાળું જે પડે માગીએ એ મને ન નડે. એટલું માગીએ છીએ અમે દેજો દયા કરી હરિ તમે. દેજો દયા કરી હરિ તમે. દેજો દયા કરી હરિ તમે. દેજો દયા કરી હરિ તમે.
આજે એક્ઝેક્ટલી 1 વર્ષ પછી જ્યારે અહીંયા સ્મૃતિ યાત્રાનો અનુભવ કર્યો અને ખાસ કરીને સર્વસ્વના જ્યારે દર્શન કર્યા તો મને ખાસ સૌભાગ્ય મળ્યું હતું કે આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં મારી સેવા સર્વસ્વમાં જ હતી. સર્વસ્વના ખાસ તો દર્શન કરીને બહુ જ આનંદ આવ્યો. બાપાને ઝુલાવવાનો લાભ મળ્યો તથા એમની પ્રસાદીની વસ્તુ બહુ નજીકથી નિહાળીને બહુ આનંદ થઈ ગયો. અહીંયા જે પ્રદર્શન કરવામાં આવ્યું તો એવું કહી શકાય કે અદ્ભુત અને દિવ્ય, એકદમ દિવ્ય